શું કરો છો ને તમારું નામ શું છે? મારું નામ હિરેન છે. મારા પપ્પાનું નામ મુકુંદભાઈ છે. મારી સરનેમ પંડ્યા છે. અત્યારે એક કામ તરીકે એક શાળા છે બહેરામુંગા શાળા, રાજકોટની વિરાણી બહેરામુંગા શાળા, એમાં 16 વર્ષથી શિક્ષક તરીકે કામ કરે છે. હિરેન એન્ડ જયેશભાઈ એમના ઇન્ટરપ્રિટર છે. તો હી ઇઝ નોટ એબલ ટુ હિયર એન્ડ હી ઇઝ નોટ એબલ ટુ સ્પીક, પણ આટલી સારી જગ્યા ઉપર એ જોબ કરે ને ઓલ ધ વે આવ્યા છે, તો આપણે આજે એમની સાથે વાત કરીશું. હિરેન, તમે બોર્ન થયા ત્યારે તમારા પેરેન્ટ્સને ખબર પડી કે તમે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, તો એમનું રિએક્શન શું હતું? તમને શું પ્રોબ્લેમ ફેસ કર્યા? પહેલા મારો જન્મ થયો, મારા મમ્મી પપ્પા બંને સાંભળતા છે, નોર્મલ વ્યક્તિ છે. 1-2-3 દિવસ થયા પછી ઘરમાં કોઈ વાસણ છે એ પડ્યું, તો એનાથી બાળક તરીકે જે રડવું જોઈએ રડ્યો નહીં, ઘૂઘરો ખખડાયો, એનાથી પણ બાળકમાં કાંઈ ફેર ન પડ્યો. પછી એ લોકો મને લઈને ગયા ડૉક્ટર પાસે. ડૉક્ટરે ચેકઅપ કર્યું અને પછી ખબર પડી કે હા, આ બહેરું છે. પપ્પાને ખૂબ આઘાત લાગ્યો. મમ્મી પપ્પા વિચારતા કે હવે શું કરવું, આ શું કામ કરશે મોટો થઈને. કાકા, લોકો, સંબંધીઓ બધા એમ કહેતા બહેરું તમારા ઘરે જન્મ્યો છે, મોટો થઈને તો મુશ્કેલી થશે, કાંઈ કામ નહીં કરી શકે, સમાજમાં શિક્ષણ કેમ મેળવશે, બધે કામ તમારે અટકી જશે, જોજો. મમ્મી પપ્પાને ખૂબ રડવું આવ્યું, એ થોડા ડિપ્રેશનમાં આવી ગયા. 15 વર્ષ પછી જ્યારે હું મોટો થયો ત્યારે મારા મમ્મી પપ્પાએ આખી વાત કરી કે લોકો તારા વિશે આવી વાત કરતા હતા. તો મેં પણ નક્કી કરી લીધું કે ના, હું ખૂબ મહેનત કરી, બધા શિક્ષકો શું સમજાવે છે સમજીશ, એકવાર નહીં સમજાય તો 2 વખત પૂછીશ, કોમ્પ્યુટર શીખો, અલગ અલગ દરેક કામ શીખ્યો, બધું મારે મળ્યું. આજે મારો વિકાસ થઈ, મારા મમ્મી પપ્પા મને જોવે છે ને ખૂબ ખુશ થાય છે. કાકા બધા જોઈ રહ્યા કે હા હા હા, હિરેન તો શિક્ષક થઈ ગયો. બધાને મોટા બંધ થઈ ગયા અને હવે બધા સોરી પણ કહ્યું બધાએ. હા, સો સ્વીટ. દેટ્સ અ વેરી ઇન્સ્પાયરિંગ સ્ટોરી. તો ટ્રુ. તો હિરેન, તમે કહો કે તમારા ડ્રીમ્સ શું છે? તમે અહીંયા સુધી ભણ્યા તો કેવી રીતે ને ક્યાં ભણ્યા? રાજકોટની અંદર મારી શાળા છે, જ્યાં અત્યારે શિક્ષક તરીકે છે. એ જ શાળામાં એ ભણ્યો છે. રાજકોટમાં 1 થી 7 સુધીની શાળા છે, 8મું હતું નહીં. પછી મારા કાકાએ વાત કરી કે અમદાવાદમાં બહેરામુંગા શાળા છે, ત્યાં 8, 9, 10 થાય છે. પછી 8, 9, 10માં હું ત્યાં ગયો શિક્ષણ મેળવવા માટે. એ પૂરો કર્યા પછી બરોડામાં 11-12 માટે હું બરોડા ગયો. 12 પૂરું કર્યું ત્યાર પછી ફરી રાજકોટ આવીને હું કામ કરતો હતો. કોઈએ વાત કરી કે કોલેજ કરવી જોઈએ. હા, તો કોલેજ માટે મેં ધ્રોલમાં ફોર્મ ભર્યું અને પછી 3 વર્ષ કોલેજના મેં પાસ કર્યા. મને 64% ફર્સ્ટ ક્લાસ સાથે ગુજરાતી વિષય સાથે એ ગ્રેજ્યુએટ થયો છે. વેરી નાઇસ. સો જ્યારે તમે જ્યારે એઝ અ શિક્ષક તમે બીજા લોકોને શીખડાવો છો જે બોલી અને સાંભળી નથી શકતા, તો તમને શું ડિફિકલ્ટીઝ આવે છે એ લોકોને શીખડાવવામાં? પહેલા મને ખૂબ મુશ્કેલી આવી, એ બધી મને ખબર છે. એ જે શિક્ષક તરીકે હું ગયો એટલે મને બધી બાબતો યાદ હતી. હું કેવી રીતે સમજાવું, એકને એક વાત 2-3 વખત સમજાવું, એને કહું મુશ્કેલી આવશે પણ છતાંય સંઘર્ષ કરવાનો, બધી વસ્તુ સમજવાની, સમાજમાં પપ્પાને, મમ્મીને, કાકાને, મિત્રોને પ્રશ્નો કરવાના અને એમ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. તારું ડ્રીમ શું છે? મારું ધ્યેય એ છે કે બહેરામુંગા લોકોને લોકો કોઈ ગણતા નથી. ના, એ તાકતવર છે, એ ગરીબ નથી. હિરેને આગળ વધ્યો છે, એ કેમેરાનું કામ કરે છે, શૂટિંગનું કામ કરે છે, એ ફોટો એડિટિંગ કરે છે. આ દરેક વસ્તુમાં હું કામ કરું છું. તો બધા બાળકોને મોકલો, એને તક આપું કામ કરવાની, એને ઘરમાં ન છુપાવી રાખો, એને વિકાસ થાય એવું કરો, એવું વાતાવરણ પૂરું પાડો. અગર હિરેનને સુપર પાવર્સ મળે તો હિરેન શું કરે?
હું સૂતો હોઉં ને મને વિચારો આવે, સપનું આવે ને સુપરમેન, યસ હા એ મારામાં આવી જાય સુપર પાવર, તો હું જોઉં સમાજની અંદર અંધો છે, મંદબુદ્ધિના લોકો છે, દિવ્યાંગો છે, આ બધાને ઘણી બધી મુશ્કેલીઓ છે, સમાજમાં બહુ દુઃખ છે. તો મને એ જોઈને દુઃખ થાય, હું આ બધાની મુશ્કેલીઓ લઉં અને એ પૂરી કરું. આ પૃથ્વીની બહાર જે મૂકી આવું એ પ્રશ્નોને, હા ઈશ્વરને પણ મળું કે આ લોકોને કેમ આટલું બધું દુઃખ આપ્યું છે, બધાની મુશ્કેલીઓ હું દૂર કરું સુપરમેન તરીકે. અને એ કામ કરીને મને ખૂબ આનંદ મળે. અગર હિરેનને આ સોસાયટીમાં કઈ ચેલેન્જીસ ફેસ થાય ડે ટુ ડે લાઈફમાં, બહેરામૂંગા તરીકે સમાજની અંદર હું બહુ સારી રીતે જાઉં છું, પણ સમાજના લોકો છે કામ કરવામાં બહુ મુશ્કેલી થાય. હું કહું મને કોમ્પ્યુટર આવડે છે, પણ લોકો એમ કહે કે તું બહેરામૂંગો છે તો રહી, તો નહીં. બહેરામૂંગો હોય એટલે મને કામ ન મળે, બીજી જગ્યાએ જાઉં. હા તો કામ માટે આવી જા, પણ પછી સમાનતાના ધોરણો ત્યાં હોતા નથી. મને ફોટો ફ્રેમ છે, હા ઘરે હું ટીવી જોતો હોઉં, એમાં બધા બોલતા હોય, હું કોઈને પૂછું ફિલ્મમાં કે આ શું કેમ હસે છે, તો એ લાંબી વાત છે ને સાવ ટૂંકી કરીને મને સમજાવી દેવામાં આવે છે. ફિલ્મ તો 3 કલાકની હોય છે, તો મને વાત તો 10 મિનિટમાં કહી દે છે. તો એ બધી મુશ્કેલીઓ છે, તો મારું મન ઉદાસ થઈ જાય. તો ફિલ્મોમાં પણ એક સાઇન ઇન્ટરપ્રિટર રાખવો જોઈએ જયેશભાઈ જેવો. બરાબર. તો જ્યારે તમે અહીંયા બધે પબ્લિક પ્લેસીસમાં જાઓ છો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, તો તમને કેવી રીતે તમે ડીલ કરો છો? પેલું પોલીસ સ્ટેશનમાં આપણે જઈએ, ત્યાં મારા ભાઈ ને અમે બંને ગયેલા, કોઈ મારામારીનો કેસ હતો. પોલીસે બધું લખ્યું, બધી વાતચીત કરી, એણે જોયું તું સાંભળતો છે, આખી સાંભળતા એ વાત કરી. હા બહેરામૂંગાએ શું કર્યું, હા એ કે એની વાત કન્સિડર ન કરે, સાંભળતા એ જે કીધું એ માની લે. અમે બંને જોઈ રહ્યા. ન્યાયાલયમાં જાઓ ત્યાં પણ બોલવામાં તકલીફ હોય, હું વાત કરું તો નહીં, હું આખી વાત કરું તો એ સમજી શકે નહીં, ઇન્ટરપ્રિટર હોય તો થાય. તો બહેરામૂંગાનો આત્મવિશ્વાસ ખોટો થઈ જાય. હા રેલવે સ્ટેશનમાં જઈએ, પ્લેટફોર્મ પર બધી સૂચનાઓ અવાજમાં આવતી હોય. ઘણી વખત ટ્રેન છે એને 7 નંબર લખ્યું હોય પ્લેટફોર્મ, ચેન્જ થઈ જાય તો 6 પર આવે, તો મને કોઈ કહેવા વાળું નથી, હું તો ત્યાં રાહ જોયા કરું. મને ત્યાં કોઈ બોર્ડ નથી જે સાઇન કરી શકે. ત્યાં સાઇન બોર્ડ હોય, સાઇન લેંગ્વેજમાં થતું હોય તો હું એ સમજી લઉં અને હું ચેન્જ થઈ જાઉં. ઘણી વખત મારી દૂરની ટ્રેન પણ મિસ થઈ છે એના કારણે. પ્લેનની અંદર પણ જાઓ, સાઇન લેંગ્વેજવાળા કોઈ નથી હોતા. આ થોડીક મુશ્કેલી છે. તમને સોસાયટી પાસેથી તમે શું એક્સપેક્ટ કરો છો કે તમને કઈ રીતે એ હેલ્પ કરી શકે જે એ લોકોને નથી ખ્યાલ? સમાજના લોકો, સરકાર, બહેરામૂંગાને કંઈ ખબર નથી પડતી. જો તમે એ કામ સરસ કરશે, ફટાફટ કામ કરશે, એ સાંભળતાની જેમ જ કામ કરશે. તમે સાઇન લેંગ્વેજ થોડી ધીમે ધીમે કરો, બોલો થોડુંક ધીમે ધીમે, તો મને પણ સમજાશે, હું પણ કામ કરીશ. બહેરામૂંગો છો થોડીક મુશ્કેલી થાય, હું જોઈને શીખી લઈશ. સમાજના ધારા ધોરણો થોડા જુદા છે, એ મુશ્કેલી પડે છે. મેરેજમાં તમને કોઈ તકલીફ પડે કે મેરેજને લઈને શું વિચારો છે? વેલ પહેલા બહેરામૂંગાના છોકરાઓ હા એ ખેતી કરતા હોય, હા વાણિયા હોય, હા તો મમ્મી પપ્પા ના પાડે, સમાજ ના પાડે. કેમ? તો એ બહેરામૂંગા છે એને સાઇનથી વાત કરે છે, એમ નહીં. બંનેની કાસ્ટ જુદી છે તો નહીં, એક જ હોવા જોઈએ. બે બીજી કાસ્ટના છે તો એ બહુ મુશ્કેલી છે. બહેરામૂંગા હોવું એ જ એક કાસ્ટ છે. બંને મમ્મી પપ્પાએ હા પાડવી જોઈએ અને એના લગ્ન કરાવવા જોઈએ. અગર હિરેનને એક ઇમોજીમાં નાખી દઈએ તો હિરેન કઈ ઇમોજી ચૂઝ કરશે?
હા, હાર્ટનો સિમ્બોલ છે એને બહુ ગમે છે How Instagram. nice. હા, yes. નાઇસ. સો હિરેન ઉપર અગર પિક્ચર બને તો એ પિક્ચરનું નામ શું રાખવું છે? એક કેટલી બધી મેં જોઈ છે, બહુ ગમ્યું હોય ને તો 3 ઇડિયટ છે. આ 3 ઇડિયટની નિશાની છે. One of the- યસ, એમાં કોમેડી છે, લોકો સાથે વાત છે, કામ કરવાની, મને બહુ આનંદ થાય કે 3 ઇડિયટ. નાઇસ. હિરેનનો એક એવો અનુભવ કે જેને એમાં જેન્યુનલી ફીલ થયું પ્રાઉડ કે મને પાર્ટ ઓફ ધ સોસાયટી ગણ્યો. પહેલા નાનપણથી મોટો થયો, ક્રિકેટ રમ્યો, ઘણું બધું કર્યું, ટીવીમાં જોતો સીએમ ભારત, હા, આનંદીબેન પટેલ, યસ, એને હું દૂરથી જોતો, મને હતું કે હું એને મળું, યસ, પણ એ મુશ્કેલી ધીમે ધીમે મારા નસીબ સારા કે અમે ગાંધીનગર એમને મળવા ગયા, મેં એમને હાથ મેળ્યો, મને બહુ જ આનંદ થયો, યસ. હા, એ જેમનું હમણાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું એવા વિજયભાઈને પણ મળવાનું થયું, એ બંને ક્ષણ મારા જીવનની યાદગાર ક્ષણ છે. ફ્યુચરમાં પીએમ ને મળવાની ઈચ્છા છે. એ તો અમને બી બહુ છે. પેલા તું નાનો હતો ને ત્યારે શાળામાં આવી ગયા છે, આપણી શાળામાં 8, 9, 10 નું ઉદઘાટન એમણે જ કર્યું છે, હું ત્યારે કામ કરતો હતો ત્યાં. બરાબર. તો અત્યારે આટલી સોશિયલ મીડિયા છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ડિજિટલ વર્લ્ડ, સો એમાં તમે કેવી રીતે કોપ અપ કરો છો? વેલ, સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સઅપ, આ બધી જ વસ્તુઓ મેરા મૂંગા નથી ખબર હોતી, પણ ધીમે ધીમે એ વિડીયો જોવે છે, એકબીજાને મોકલે છે અને જુએ છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ સારી વાત છે. કપડાં કેમ પહેરવા, જમવું કેમ, નવા નવા વિચારો છે, એ સોશિયલ મીડિયામાંથી જાણી શકાય છે. પણ એક નેગેટિવ વસ્તુ છે, ટ્રેક ચૂકી જાય, કોઈ ગંદુ કન્ટેન્ટ છે, ખૂન જેવું કન્ટેન્ટ છે, એવું કન્ટેન્ટથી બાળક દૂર રાખે. પોઝિટિવ હોય એ જ વસ્તુ ગ્રહણ કરે તો સોશિયલ મીડિયા ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે. ઘણી બધી વસ્તુઓ શીખવા જેવી છે, જેનાથી તમારો ફાયદો થાય, જીવન જીવવામાં ખૂબ છે. જો તમે સમય એમાં બરબાદ કર્યા કરો, જોવામાં, રીલ્સ સ્ક્રોલ કરવામાં, તો તમારો સમય કન્ઝ્યુમ થઈ જશે, કાંઈ ફાયદો નહીં થાય. હિરેન, જાતા પહેલા અમને એક સ્ટેટમેન્ટ તારી લેંગ્વેજમાં અમને શીખડાવો, તેમાં બહુ મજા આવશે. પેલા મૂંગા, હા, બાળક જન્મે ઘરમાં બધા છુપાવીને રાખે છે, એ જુદી વાત કરે છે. હા, બાળકને છુપાવી રાખે છે. તમારા ઘરે બાળક જન્મે બહેરું મૂંગું તો એને છુપાવી રાખે છે, યસ. ભારત સરકારે PWD નો એક્ટ બનાવ્યો છે. આ બધા લોકોને જોવે, ઓહો, બહેરું મૂંગું છોકરું તો ક્યાંય અંદર છુપાયેલું હોય, એને બહાર કાઢો, તમે એને સાઇન લેંગ્વેજ શીખવાડો. તમે કઈ સદીમાં જીવો છો? અત્યારે સમાજમાં છે, દિવ્યાંગો બધા ફરતા હોય તો ફ્રીલી એને પણ બહાર કાઢો. એને છુપાવવાની વસ્તુ નથી, એને શિક્ષણ આપો, એને સાઇન લેંગ્વેજ શીખવાડો, યસ. એ શીખશે અને સમાજનો એક ભાગ બનશે, સમાજમાં એનું પુનઃસ્થાપન થશે, એ પણ એક ફૂલની જેમ કોમ્પ્યુટર છે, ઘણું બધું શીખશે અને એનું જીવન પરિવર્તન થાય, એ પણ સમાજનો એક હિસ્સો થઈને આનંદરૂપ, સુખરૂપ જીવન જીવશે. આપણે એમ સમજીએ કે હિરેનને આ મેસેજ બધાને આપવો છે, એટલે એ મેસેજ એમણે એને આપ્યો છે. એક વાત એ શીખવવાની છે, શીખવતું એક સ્ટેટમેન્ટ શીખડાવવાની છે. આ મેસેજ આપ્યા પછી સમજાઈ ગયું કે આ તમારો મેસેજ છે. હા, તમને મેં જોયેલા છે રેમ્પ પર ક્યાંક, તો એ જોઈને મને આનંદ થયેલો. આજે તમને મળ્યા, મને ખૂબ વાત કરી, જયેશભાઈ ઈશારા કર્યા, તમે મને પ્રશ્નો પૂછ્યા, બંનેનો ખૂબ ખૂબ આભાર. ઘણા સમયથી આ પહેલી વખત મારો ઇન્ટરવ્યુ આવી રીતે થાય છે, મને બહુ આનંદ થાય છે. મને બી આનંદ થાય છે. એક હાઈફાઈ હો જાય. થેન્ક યુ. સો એક સ્ટેટમેન્ટ મને સાઇન લેંગ્વેજમાં તમે બી કહો તો વાંધો નહીં. અરે, એમને સાયન્સ શીખવી છે એટલે શીખવતું. હા, આજે સમગ્ર પરિસરમાં હું મોડલને આવ્યો છું, મને મળીને ખૂબ આનંદ થયો. મને બી ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ સો મચ, તમે અહીંયા અમને હેલ્પ કરવા આવ્યા. થેન્ક યુ હિરેન, થેન્ક યુ. ઓકે, કે આટલો સમય અમને આપ્યો અને અમને થોડુંક જાગૃત કર્યું
કે અમે બી કઈ રીતે બિહેવ કરવું જોઈએ, અમારે બી કઈ રીતે સોસાયટીમાં બિહેવ કરવું જોઈએ. થેન્ક યુ.